હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। લંડનના બીએપીએસ મંદિરે પધાર્યા જૈનાચાર્ય શ્રી લોકેશ મુનિજી। જૈનાચાર્ય પૂજ્ય લોકેશ મુનિજી અવારનવાર બીએપીએસ મંદિરની મુલાકાત અને બીએપીએસના સંતો પણ તેઓ શ્રીને મળતા હોય છે। ત્યારે યુકેમાં લંડનના વિખ્યાત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે પ્રખ્યાત જૈન ધર્મગુરુ આચાર્ય શ્રી લોકેશ મુનિજી પધાર્યા હતા। સભામાં ઉપસ્થિત હજારો ભક્તોને તેમણે પ્રાસંગિક વક્તવ્યનો લાભ આપી પ્રમુખ સ્વામી મહારાજ સ્વામીશ્રી અને બીએપીએસ સંસ્થા સાથેના તેમના સ્નેહાળ સંબંધોની સ્મૃતિ કરી હતી। લંડન મંદિરે દર્શને પધાર્યા દક્ષિણ આફ્રિકાના હાઈકમિશનર યુકેમાં લંડન ખાતેના વિખ્યાત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના દર્શને દક્ષિણ આફ્રિકાના યુકે ખાતેના રાજદૂત શ્રી જેરેમિયા ન્યામાને પધાર્યા હતા। પૂજ્ય સંતોએ તેમનું ભારતીય પરંપરા પ્રમાણે સ્વાગત કર્યું હતું। મંદિરમાં દર્શન અભિષેક કરી તેઓએ પેરિસમાં નિર્માણાધીન હિન્દુ મંદિર વિશે માહિતી મેળવી હતી। આ સાથે દક્ષિણ આફ્રિકામાં પણ બીએપીએસ સંસ્થા દ્વારા નૂતન મંદિરના નિર્માણ સાથે થઈ રહેલી સેવા પ્રવૃત્તિઓ બદલ તેમણે બીએપીએસ સંસ્થાનો આભાર પ્રગટ કર્યો હતો। દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ રાજ્યના વિજયવાડા શહેરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે તારીખ 6 અને 7 ઓગસ્ટના રોજ વિવિધ સત્સંગલક્ષી કાર્યક્રમો યોજાયા હતા। વિજયવાડાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે યોજાયેલી શ્રીમદ ભગવદ્ ગીતા આધારિત પારાયણમાં પૂજ્ય નારાયણ ચરણદાસ સ્વામીએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવન પ્રસંગોનું પાન કરાવ્યું હતું। આ પ્રસંગે યોજાયેલી તેલુગુ સત્સંગ સભા દ્વારા પણ દક્ષિણ ભારતીય ભક્તો ભાવિકોએ આધ્યાત્મિક પ્રેરણા પ્રાપ્ત કરી હતી। હિમાચલ પ્રદેશમાં ચાલો બનીએ આદર્શ કાર્યક્રમની શરૂઆત। બીએપીએસ બાળ પ્રવૃત્તિ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને આદર્શ બનવાની પ્રેરણા આપતા ચાલો બનીએ આદર્શ અભિયાનમાં એક વિશેષ સોપાન ઉમેરાયું છે। ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોની અનેક શાળાઓ ઉપરાંત હવે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં પણ ચાલો બનીએ આદર્શ અભિયાનમાં વધુ 3 શાળાઓ જોડાઈ હતી। આ અભિયાન દ્વારા 3 શાળાઓના 5500 કરતાં વધુ વિદ્યાર્થીઓ આદર્શ બનવાની પ્રેરણા પ્રાપ્ત કરશે। અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના પૂર્વ સેનેટર અને યુએસ રિપ્રેઝેન્ટેટિવ શ્રી બડી કાર્ટર રાજ્યના મહાનગર એટલાન્ટા ખાતેના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના દર્શને પધાર્યા હતા। પૂજ્ય સંતોએ તેમનું ભારતીય પરંપરા પ્રમાણે સ્વાગત કર્યું હતું। મંદિરના દર્શન અભિષેક કરીને તેઓએ મંદિર દ્વારા થઈ રહેલા વિવિધ સેવા કાર્યો બદલ આભાર પ્રગટ કર્યો હતો અને ખાસ રોબિન્સવિલ અક્ષરધામને તેઓ શ્રીએ ખાસ યાદ કર્યું હતું। અને હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।